સારું, આજે આપણી ત્યાં ભાતૃભાવ એકમાં આત્મિક જાગૃતિની મીટિંગ છે અને તેનો વિષય છે દ્રવ્યનો શ્રેષ્ઠ, અને આપણો મુદ્રાલેખ છે તેઓના જેવા ન થાવ. અને એક દરિદ્રી વિધવાએ આવીને 2 દમડી એટલે એક અધેલો નાખ્યો, અને તેણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતાં આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે, કેમ કે તે સગડાએ પોતાના ભરપૂરીપણામાંથી નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી. સારું, મીટિંગની શરૂઆત કરીએ ને પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, માન મહિમા સ્તુતિને યોગ્ય એવા અમારા જીવંત અને પ્રેમાળીશ્વર પિતા, આજનો નવીન દિવસ તમે અમારા જીવનમાં બતાવ્યો અને સવારથી અત્યાર સુધી તમારી કૃપામાં તમે અમને સાચવ્યા, સંભાળ્યા, અમારું રક્ષણ કર્યું. અમે તમારો આભાર માનીએ છીએ. જીવતા ઈશ્વર, આ ખુલ્લા આકાશ નીચે ઈશ્વર પિતા, તમારા બાળકો તરીકે જ્યારે આત્મિક જાગૃતિની મિટિંગના ભાગરૂપે અમે એકત્ર થયા છે, ત્યારે ઈશ્વર પિતા અમારું નમવું પ્રભુ તમે આશીર્વાદિત કરો. અમે જે ગીતો ગાઈએ, સ્તુતિ આરાધના કરીએ, તમારા વચનો વાંચીએ, વચનોનું મનન કરીએ, એ સર્વ પર પ્રભુ તમારી આશીષ મોકલી આપો. અને વચનની સેવા લાવનાર તમારા સેવકને ઈશ્વર પિતા અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તેમના મુખના શબ્દો પ્રભુ તમે બનો, અને અમે તમારા બાળકો તરીકે કેવળ સાંભળનારા જ નહીં પણ સાંભળીને અનુસરનારા તમારા બાળકો બનીએ એવી કૃપા માંગીએ છીએ. અમે સગળા તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. સર્વાસીની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય ને 19 થી 24 વચનો હું મેરાબબેનને વિનંતી કરીશ કે તેઓ વાંચી સંભળાવશે. આપણે શાસ્ત્ર વાચન વાંચીશું. માથીની લખેલી સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય 19 થી 24 કલમ. પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા તથા કાટ નાશ કરે છે ને જ્યાં ચોરો ખાતરો પાડીને ચોરી જાય છે. પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો, જ્યાં કીડા અથવા કાટ નાશ નથી કરતા ને જ્યાં ચોરો ખાતર પાડીને ચોરી જતા નથી. કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત પણ રહેશે. શરીરનો દીવો તે આંખ છે. એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે. પણ જો તારી આંખ કુંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તમારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો! કોઈથી 2 ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનો થશે અને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. આમેન. Hello, check. Hello. આવો આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ. જેમ એફએસીઓને પત્ર 5:19 લખ્યું છે, ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે પ્રભુની વાતો કરીને તમારા હૃદયમાં પ્રભુના ભજનો તથા ગીતો ગાઓ. તેમ આપણે પહેલા ગીતમાં જોડાઈએ. પ્રભુ કા ધન્યવાદ કरूंगा.
જેમ યર્મિયા 29:11 લખ્યું છે, કેમ કે તમારા માટે મારા જે ઈરાદાઓ હું રાખું છું તે હું જાણું છું, એમ યહોવા કહે છે. તે ઈરાદાઓ ભવિષ્યમાં તમને આશા આપવા માટે વિપત્તિને લગતા નહીં પણ શાંતિને લગતા છે. આવો આપણે થોડો સમય શાંત રહીએ અને આપણે યાદ કરીએ કે આપણે જ્યારે પાપમાં પડી ગયા હતા, આપણે જ્યારે બીમાર હતા, આપણે જ્યારે પ્રોબ્લેમ્સમાં હતા, ત્યારે આપણને ખાલી ઈશ્વરે જ બચાવીએ છે અને આજની તારીખમાં અત્યારે આપણને ખાલી ઈશ્વરે જ અહીંયા લાવી શક્યા છે. તો આપણે ઈશ્વરનો આભાર માનીએ અને એ બધી ક્ષણોને યાદ કરીએ અને ગીતમાં જોડાઈએ શૂન્ય સે લેકે. પવિત્ર 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 જીવતા ને જાગતા દેવ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને આજનો દિવસ આપ્યો છે. અમે આભાર માનીએ છીએ કે તમે અમને અહીંયા સહી સલામત દોરી લાવ્યા છો. અમે કંઈ જ નથી તમારી આગળ. અમે ખાલી હાથે આવીએ છીએ ખરા અહીંયા, પણ અહીંથી કંઈક લઈને જઈએ પ્રભુ, એવું તમે થવા દેજો. અને આજના વચન માટે સાહેબને બી તમે તમારા એમના મુખમાં તમે બોલજો, એવું તમે થવા દેજો. અને એ જે બોલે એ અમને સમજવામાં મદદ કરજો અને અમે જીવનમાં ઉતારી શકીએ એવું તમે થવા દેજો. આ ટૂંકીને નમ્ર વિનંતી તમારા હાથમાં સોંપાતા સાંભળોને સ્વીકાર કરો બાપા. આમીન. દોરી લઈ જશે.
ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનતા, પ્રભુની સ્તુતિ કરતા આજે 25મી મિટિંગમાં આપણે મળ્યા છીએ. અત્યાર સુધી જે મિટિંગો થઈ પ્રભુએ બહુ આશીર્વાદિત કરી અને દરેક એરિયા કારભારીઓ કે જેઓએ બહુ પુષ્કળ મહેનત કરી છે, સેવાઓ કરે છે, મંડળીના ઉત્થાન માટે બહુ મોટો સહકાર ને બહુ મોટું કામ કરી રહ્યા છે, એ બધા જ એરિયા કારભારીઓનો આપણે આભાર માનીએ છીએ. અને આજે પણ આપણી મધ્ય પ્રભુના સેવિકા આપણા એરિયા કારભારી અર્જિતાબેન કે જેઓ આ વિસ્તારમાં ભાતૃભાવ એકમાં તેઓ કારભારી તરીકેની બહુ અદ્ભુત સેવાઓ કરે છે અને તેમની સેવાઓ આ વર્ષ દરમિયાન હમણાં જે અહેવાલ આપણે સાંભળ્યો એ પ્રમાણે 82,000 કરતાં વધારે દાન તેઓએ આ વર્ષ દરમિયાન આ પરિવારોમાંથી લાવ્યા, પ્રાર્થનાઓ કરી છે, મુલાકાતો લીધી છે અને આ બહુ મોટી ઉમદા સેવા તેમણે કરી છે. અને મંડળીના ઉત્થાનને માટે તેમણે જે મહેનત કરી છે એ ખરેખર બહુ અદ્ભુત છે અને એટલા માટે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ અને બેનનો પણ આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. અને આ સમયે હું એલેક્સને વિનંતી કરીશ, તે આગળ આવશે ને બેનને પેન આપશે અને આપણે તેમનું સન્માન કરીશું, તેમનો આવકાર કરીશું અને તેમની સેવા બહુ અદ્ભુત પ્રભુએ કરાવી છે. આપણે પ્રભુનો તેમનો આભાર માનીએ છીએ, તાળીઓ પાડીશું. અને ઉપરાંત તમે જેઓ નિયમિત લેન્ડ સિઝનની આ સાંજની મિટિંગમાં, આત્મિક જાગૃતિ માસની મિટિંગમાં આવો છો, તમને ઘણા બધા દૂર દૂરથી આવો છો, તમારા બધાનો હું આવકાર કરું છું. પાસ્ટેટ કમિટીના સભાસદ ભાઈઓ બહેનો અને એ ઉપરાંત એરિયા કારભારીઓ જેઓ દૂર દૂરથી આવ્યા છે, નિયમિત આવો છો તમારામાંથી મોટાભાગના ઘણા. તમારા બધાને જોઈને આનંદ થાય છે. તમારી હાજરીની નોંધ લેતા તમારો પણ આભાર માનીએ છીએ અને આવકાર કરીએ છીએ. અને પ્રભુના સેવક કાંતિભાઈ કે જેઓ કારભારીપણું અને નાણાં સમિતિના પ્રમુખ, તેઓ નિયમિત આ મિટિંગમાં હોય છે. તેમની આગેવાનીમાં આ મિટિંગો થઈ રહી છે અને સરસ સુંદર મિટિંગો બને છે અને તેમણે પુષ્કળ મહેનત કરી છે અને તેઓ આપણી સાથે છે, તેઓનો પણ આપણે આવકાર કરીએ છીએ. સાથે મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વિજયાબેન પણ આપણી સાથે છે, તેઓનો આપણે આવકાર કરીએ છીએ. અને ઉપરાંત MYFના જુવાનો જેઓ આપણી સાથે છે અને સુંદર સ્તુતિ આરાધના કરાવે છે. દરરોજ સાંજની આ મિટિંગમાં તેમની સ્તુતિ આરાધના દ્વારા મિટિંગ બહુ આશીર્વાદિત બની છે અને ઈશ્વરનો આત્મા કાર્ય કરી રહ્યો છે અને એટલા માટે એ જુવાન ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓનો આપણે આભાર માનીએ છીએ. સાથે તમે જો આ જે વિસ્તાર એટલે ભાતૃભાવ એકના જે રહીશો અહીંયા તમે હાજર છો, તમારા બધાનો અમે આવકાર કરીએ છીએ અને સુંદર પેનો આપીને કારભારી બેન દ્વારા જે અમારું સ્વાગત કરવામાં આવ્યું, આવકાર કરવામાં આવ્યો, અમે ફરીથી કારભારી બહેનનો આભાર માનીએ છીએ. અને આપણે જે મિટિંગોમાં આપણને જે વિષય આપવામાં આવ્યો છે ગિરી પ્રવચનમાંથી 6ઠ્ઠા અધ્યાયની 8મી કલમ, તેઓના જેવા ન થાઓ, એ મુખ્ય મુદ્રાલેખ આપણને આપવામાં આવ્યો છે અને એમાં વિષયો આપણને આપવામાં આવ્યા છે અને વિષય પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે. અને એમાં આજે 25મી મિટિંગ અને 1લી તારીખ એપ્રિલ માસ બુધવાર, 2જી તારીખ બુધવાર, પહેલી તારીખ છે અર્જિતાબેન પરમાર કારભારી અને તેમની આ આગેવાનીમાં આ મિટિંગ થઈ રહી છે અને આ વિસ્તારમાં ભાતૃભાવ એકમાં આ મિટિંગ મળી રહી છે અને એટલા માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. દ્રવ્યનો શ્રેષ્ઠ એ વિષય છે અને વિષયમાં આપણે આગળ વધવાના છીએ. અને વિષય જે અલગ અલગ આપણને આપવામાં આવ્યા છે તેમાં શરૂઆતે માર્થીની સુવાર્તા 5મા અધ્યાયમાં જે બાબતો છે એ આકાશના નાગરિકોના ચારિત્રો, ગુણધર્મો, ધન્ય વચનો આપવામાં આવ્યા છે. અને એવા લોકો જગતનું મીઠું છે, એવા લોકો જગતનું અજવાળું છે, એવા રૂપકો ત્યાં આપવામાં આવ્યા. અને ત્યાર પછી એ યહૂદી લોકો કે જેઓ નિયમશાસ્ત્ર સંબંધી ઘણી બધી બાબતો એમના જીવનમાં અધૂરી હતી, એના વિશે પ્રભુ ઈસુએ તેઓને જણાવ્યું કે એ નિયમશાસ્ત્રને હું પૂર્ણ કરવા આવ્યો છું અને એ નિયમશાસ્ત્ર કે જે તમે પાળો છો અને એમાં ઘણા બધા ફેરફાર કરી દીધા છે અને જે બાબતો ત્યાં હત્યા ન કરે પણ જે અમથો ક્રોધ કરે તે હત્યાના પાપમાં આવી જાય છે, એવી બાબતો પ્રભુ ઈસુએ હાર્ટથી, હૃદયથી જે શરૂ થતી બાબતોને તેમણે શીખવી છે, બોધ આપ્યો છે. અને એમાં આગળ વધીએ તો
ત્યાં 6ઠ્ઠા અધ્યાયમાં ધર્મકૃત્યો વિશે લખવામાં આવ્યું છે. ધર્મકૃત્યો વિશે પ્રભુએ બોધ આપ્યો છે અને ધર્મકૃત્યો વિશે આપણે 3 ધર્મકૃત્યો વિશે જોઈ ગયા. ત્યાં દાન ધર્મ વિશે, પ્રાર્થના વિશે અને ઉપવાસ એ ધર્મકૃત્યો અને એ પ્રકારના જે ધર્મકૃત્યો જે બહાર દેખાડો કરતા હતા અને એવા લોકોને પ્રભુએ વખોડી કાઢે. તેઓ બદલો પામી ચૂક્યા છે, પણ જેઓ સાચે જ ધર્મકૃત્ય કરે છે, હૃદયથી કરે છે, તેઓને પ્રભુ બદલો આપે છે અને એ બાબતો ત્યાં આપણે જોઈ ગયા છે. અને આજે 19મી કલમમાં આગળ વધી રહ્યા છે. 19 થી 24 કલમો આપણે વાંચી અને 19 થી 24 કલમમાં આપણો જે વિષય છે એ વિષય પ્રમાણે અહીં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે દ્રવ્યની જે બાબતો છે, દ્રવ્ય વિશે જે બાબતો લખવામાં આવી છે અને એમાં 3 મુખ્ય બાબતો લખવામાં આવી છે અને 3 બાબતો તરફ આપણે જવાના છીએ. યાની કે દાન ધર્મ કરવું, પ્રાર્થના કરી, ઉપવાસ કરવો અને એ પ્રકારનું શિક્ષણ આપ્યા પછી આ પ્રભુનો સેવક અથવા મારથી એ નોંધ કરે છે ગિરી પ્રવચન અને ખ્રિસ્તીઓનું અંગત જીવનનું વર્ણન જે હતું એમાં હવે જાહેર જીવનની બાબતો તેમણે રજૂ કરવા માંગે છે. જાહેર જીવન એટલે માટે કે એ જે પ્રકારનું જે અહીં લખવામાં આવ્યું છે તે પ્રમાણે પૃથ્વી પર આપણે જે દ્રવ્ય ભેગું કરીએ છીએ, જે દ્રવ્ય નાશ પામે છે અને ત્યાંથી શરૂઆત કરીને આ જે પ્રભુનો સેવક જણાવવા માંગે છે તે એ તો એ છે કે આ જે ધાર્મિક બાબતો જેમાં ઢોંગ છે, પણ આ જાહેર જે બાબતો છે, જે ભૌતિકવાદની જે બાબતો છે અને એ જે શરૂ થાય છે એ શાસ્ત્રીઓ અને ફરોશીઓના જીવનમાં એ દેખાડો જે હતો એવો હવે દેખાડો નહીં, પણ વ્યક્તિગત જીવનમાં જે બાબતો આવે છે અને વિદેશી લોકો જે પ્રકારે વર્તન કરે છે અથવા વિદેશી લોકોનું જે મૂલ્ય છે, જે પદ્ધતિઓ છે અને એને જ તજી દેવાનું. જાણે કે આ 19મી કલમ પછી આગળ જણાવવા પ્રયત્ન કરી રહ્યા છે પ્રભુ. ત્યાં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે 3 મુખ્ય બાબતો મેં તમારી આગળ કીધી પ્રમાણે પહેલી જે બાબત છે એ એક ખજાનો અને એ જે ખજાનાના વિશે ત્યાં 2 બાબતો છે, પૃથ્વી પરનો ખજાનો અને આકાશનો ખજાનો. બીજી જે બાબત છે એ શારીરિક સ્થિતિના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે અને પ્રકાશથી ભરેલું અને અંધકારથી ભરેલું એ બાબત ત્યાં જણાવવામાં આવી છે. અને ત્રીજી જે બાબત લખવામાં આવી છે તે પ્રમાણે 2 માલિકો અથવા તો ત્યાં પ્રભુ પરમેશ્વર અને ધન દોલત એ વિષય જાણે કે અહીં આગળ પ્રભુ ઈસુ ગિરી પ્રવચનમાં મનન કરાવી રહ્યા છે, સંદેશ બોધ આપી રહ્યા છે. અને આપણે જે પસંદગી કરવાની છે આ દુનિયાવી જે બાબતો છે અને દુનિયાની જે મહત્વાકાંક્ષાઓ છે અને આપણા માટે જે એક પ્રકારનો દુનિયાવી મહત્વાકાંક્ષાનો જે મોહ છે અને જે ભૌતિકવાદ છે તેને જે એ પ્રકારનો જે ભૌતિકવાદનો જાદુ છે અને એને આપણે તોડવાનો છે અને એમાંથી બહાર નીકળવાનું છે અને તે બાબત પ્રભુ ઈસુ અહીં જણાવે છે. અને એની પસંદગી આપણે કરવાની છે અને ખોટા માર્ગને ભૂલીને સાચા માર્ગનું ડાપણ મેળવવાનું છે, સાચા માર્ગ તરફ જવાનું છે. પ્રભુએ આપણને એ તરફ જવા આપણે પ્રયત્ન કરીએ એવું પ્રભુ જણાવે છે, આપણે એ તરફ જઈએ. અને એટલા માટે જે પહેલી જે બાબત છે ખજાનાનો પ્રશ્ન, અને એ ખજાનાનો પ્રશ્ન એ 18મી કલમથી 21મી કલમમાં આપવામાં આવ્યો છે. 2 પ્રકારના ખજાના છે. એક પૃથ્વી પરનો ખજાનો છે જે દ્રવ્યનો છે, આકાશનો ખજાનો છે જેનો કદી નાશ થતો નથી, એ ન્યાયપણાનો છે, એ પવિત્રતાનો છે, એ દયાભાવનો છે, એ નમ્રતા, એ વ્યક્તિગત જીવનના આપણા હૃદયમાં, આપણા જીવનમાં ઈશ્વર તરફથી મળતા એ આશીર્વાદો અને ઈશ્વર તરફથી મળતા એ ન્યાયપણાના જે ગુણો એ બધી બાબતો આપણા જીવનમાં આવે અને એ પ્રકારના ખજાનાની વાત ત્યાં કરવામાં આવી છે. પણ હું તમને કહીશ કે મોટાભાગના માણસો આ જગતમાં ભૌતિકવાદ તરફ પાછળ પડ્યા છે અને જ્યારે માણસ પૈસાની પાછળ પડે ત્યારે એ આંધળો થઈ જાય છે અને પૈસાનો ગુલામ બની જાય છે. અને હું તમને કહીશ કે એ જે પૈસો એટલે ભૌતિકવાદ જેને પ્રભુએ વખોડી કાઢ્યું છે એવું નથી. પૈસો મેળવવો, મહેનત કરવી અને આપણે મિલકત પ્રાપ્ત કરવી એ જરૂરનું છે, પણ પ્રભુ જે બાબત જણાવે છે એ તો એ છે કે પૈસાની પાછળ દોડવું અથવા દ્રવ્યની પાછળ લાલસા અને લોભ અને એના તરફ આગળ વધવું અને એ પ્રકારની જે મિલકતો આવે છે, એ પ્રકારના જે પૈસા કમાવાની બાબતો આવે છે, એ બધી બાબતો એ નાશકારક છે. અને જ્યારે માણસ પૈસો મેળવવા પ્રયત્ન કરે છે ત્યારે ઈશ્વરથી જાણે જુદો પડે છે
અને એ પ્રકારની આખી વ્યવસ્થા બની જાય છે. અને એ ભૌતિક વાત છે, જગતની બાબતો છે. અને એ જે બાબતો છે, હું તમને કહીશ કે પૈસો પરમેશ્વર બની જાય છે. અને એ જે પ્રકાર પૈસો જે પરમેશ્વર બનવાના કારણે જગતના જે ધોરણો છે, અને એ ધોરણોમાં ઠાઠમાઠ હોય, વૈભવ હોય, જાહો જલાલી હોય, અને એ બધી બાબતો મેળવવા માટે માણસ દોડતો હોય છે. પણ પ્રભુ તેમને કહેશે, પ્રભુ એવા યહૂદી લોકોને કહેશે કે પૃથ્વી પરનું દ્રવ્ય એ નાશવંત છે. જે લોકો જીવે છે ત્યાં સુધી જ છે. એ જીવન પછી એ દ્રવ્ય કે એ મિલકત તેમની પાસે સાથે જતી નથી, તો એમની પાસે આવતી નથી. પ્રભુ એ જણાવવા માંગતા હતા કે પૃથ્વી પરનું દ્રવ્ય જેણે કાટ લાગે છે, કીડાઓ ખાઈ જાય છે, એ મિલકત લાંબો સમય ટકતી નથી, અને એ પૃથ્વી પૂરતી જ રહેશે, આકાશ સુધી પહોંચતી નથી. અને આકાશનું જે દ્રવ્ય છે તે પ્રભુ ત્યાં જણાવવા માંગે છે. અને ત્યાં પ્રભુ જે ભૌતિકવાદની જે બાબત છે એના પર ભાર મૂકે છે. અને પ્રભુ ઈસુ ભૌતિકવાદની બાબતો ભાર મૂકતા આખા ગિરી પ્રવચનમાં સૌથી મહત્વની બાબત પ્રભુ ઈસુએ જણાવી છે તે તો એ છે, હૃદયથી જે સાચી બાબતો છે, સાચી ભાવનાઓ છે, સાચી લાગણીઓ છે, જે ઈશ્વર સાથેના સંબંધમાં છે, તે તરફની બાબતો. અને એ બાબતોની અહીંયા આગળ પ્રભુ જણાવે છે. અને એટલા માટે ગિરી પ્રવચનમાં સૌથી મહત્વની બાબત હૃદયથી શરૂ થાય છે. અને પ્રભુ ઈસુ આપણને જણાવે છે કે આપણા હૃદયો હંમેશા આપણી મિલકત પાછળ હોય તો પછી પૃથ્વી પરમાં જે સ્વર્ગની બાબતો છે એને આપણે છોડી દઈએ છીએ. પણ જો સ્વર્ગ તરફ આપણા હૃદયો હોય તો આપણે પૃથ્વી પરની બાબતોને બીજા સ્થાન પર મૂકી દઈએ છીએ. અને એટલા માટે પૃથ્વી પરની જે મિલકતો આપણે ભેગી કરીએ છીએ, અથવા તો એ જે પ્રકારની બાબતો છે એ દીર્ઘાયુ નથી, અથવા લાંબા સમય માટે નથી, એ ટૂંકા સમય માટે છે. અને આકાશની જે બાબતો છે એ ભવિષ્યની સગવડો છે, એ અનંતકાળ સુધીની બાબતો છે. અને એટલા માટે અહીં પ્રભુ ઈસુ એ બાબત જણાવે છે કે આ પૃથ્વી પરના ભૌતિકવાદમાં માણસ કંજૂસ બનતો હોય છે, માણસ લોભી બની જાય છે, અને માણસ સંગ્રહખોર બની જાય છે. અને એ બધી પ્રકારની જે સ્થિતિ છે તેમાંથી જ્યારે આપણે બહાર નીકળીને ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એ ઈશ્વર તરફના જે ન્યાયપણાની બાબતો અથવા જે નમ્રતાની બાબતો, અને એથી વધારે કે જે આપણા મનમાં જે શુદ્ધતા અને પવિત્રતાની એ મહત્વની બાબતો આપણા જીવનમાં આવે છે, ત્યારે ખરી બાબતો ત્યાં શરૂ થાય છે, ઈશ્વર સાથેના સંબંધમાં જાણે કે શરૂ થાય છે. અને એટલા માટે હું તમને કહીશ કે આ પૃથ્વી પરની બાબતમાં આપણે જ્યારે પડીએ છીએ ત્યારે એક જાળમાં જાણે ફસાઈ જતા હોય એવું લાગે, અને એક કરણ હોય ને એમાં આપણે ખૂંપી જતા હોય એવું લાગે. પણ પ્રભુ કહેશે કે ના, એમાંથી બહાર નીકળવાનું છે, અને સ્વર્ગનો ખજાનો, ઈશ્વર સાથેનો સંબંધ, અને એમાં આપણે જવાનું છે. એટલા માટે બીજી મહત્વની બાબત પ્રભુ જણાવે છે એ દ્રષ્ટિની બાબત જણાવે છે. અને એ એટલા માટે દ્રષ્ટિની બાબત જણાવે છે કે આ પૃથ્વી પરના ખજાનાથી આપણે બહાર નીકળીને ઈશ્વર તરફ આપણે દ્રષ્ટિ કરીએ. અને ત્યાં જે બાબત લખવામાં આવી છે ત્યાં 22મી કલમમાં, શરીરનો દીવો તે આંખ છે, એ માટે જો તારી આંખ નિર્મળ હોય તો તારું આખું શરીર પ્રકાશે ભરેલું થશે, પણ જો તારી આંખ ભૂંડી હોય તો તારું આખું શરીર અંધકારે ભરેલું થશે. માટે તારામાં જે અજવાળું છે તે જો અંધકારરૂપ હોય તો તે અંધકાર કેટલો મોટો. યાની કે પ્રભુ એ દ્રષ્ટિની બાબત જણાવે છે, અંધકાર અને પ્રકાશની બાબત જણાવે છે. પ્રભુ ઈસુ એ જે શારીરિક સ્થિતિની બાબતથી લઈને સ્વર્ગની જે બાબતો છે, યાની કે પ્રકાશમાં આવવાની જે બાબતો છે તેને જણાવે છે. અને એ બાબત આગળ મેં તમારી આગળ કીધી તે જગતનો ખજાનો અને આકાશના ખજાનાની બાબતમાં એ સંલગ્ન થાય છે, સંબંધ ધરાવે છે. હું તમને કહીશ કે એ સંબંધ એટલા માટે ધરાવે છે કે શરીરનો દીવો આંખ છે એ તો ખાલી એક રૂપક આપવામાં આવ્યું છે, અથવા એક અલંકારિક બાબત રજૂ કરવામાં આવી છે. શરીરનો એ સ્વાભાવિક છે, શારીરિક જે સ્થિતિ છે, આપણે જે નિહાળીએ છીએ, આપણને જે દ્રશ્ય જોઈએ છે, આપણા હાથ પગ અને આપણે જે કામો કરીએ છીએ એ જોવાથી કરીએ છીએ, અને બધી બાબતો એમાં આંખથી શરૂ થાય છે. અને એ આંખ સ્વચ્છ હોય, શુદ્ધ હોય, નિર્મળ હોય એ જરૂરનું છે. યાની કે માણસ જ્યારે જોવે છે ત્યારે એના વિચારોમાં, એના વ્યવહારમાં એ શરૂ થઈ જાય છે. અને જે વ્યવહારિક અને વૈચારિક જે સ્થિતિ બને છે એ સ્થિતિ કેવા પ્રકારની બને છે? કાં તો અંધકાર ભરેલી હોય, કાં તો પ્રકાશથી ભરેલી હોય. અંધકાર એટલે ગંદા વિચારો હોય,
કાં તો સાચા વિચારો હોય, યાની કે વૈચારિક જે સ્થિતિ છે ત્યાંથી પાપની શરૂઆત થાય છે. અને એ બાબત અહીંયા આગળ પ્રભુનો સેવક એટલે પ્રભુ ઈસુ આ યહૂદી લોકોને જણાવી રહ્યા છે. અને એ જે પ્રકારની જે બાબત છે એ અંધકારની બાબતો અને પ્રકાશની અજવાળાની જે બાબતો છે, ત્યાં જે બાબતો લખવામાં આવી છે એ તમારી આગળ હું જણાવવા માંગુ છું. પ્રભુ કહેશે કે જગતમાં આપણને જે નિહાળીએ છે, જે વર્તન અને વ્યવહાર કે વૈચારિક જે સ્થિતિ બને છે, એમાં આપણે ઈશ્વર સાથેના સંબંધમાં સાચા વિચારોમાં આગળ વધવાનું છે, સાચા વ્યવહારિક જીવનમાં આગળ વધવાનું છે. અને ત્યાં હાર્ટથી શરૂ થાય છે, હૃદયમાં આવે છે. હૃદયની જે આખી બાબતો છે તે બને છે. અને એટલા માટે ત્યાં જે બાબત લખવામાં આવી છે તે તારું શરીરનો દીવો એ આંખ છે. તારી આંખ જેટલી નિર્મળ છે અથવા શુદ્ધ છે તેટલું તારું શરીર પ્રકાશે ભરેલું થશે. જો તારી આંખ જેટલી ભૂંડી છે તેટલું તારું શરીર અંધકારે ભરેલું થશે. અને એ જે બાબત પ્રભુ ઈસુ યહૂદી લોકોને સમજાવવા પ્રયત્ન કરતા હતા, એ જે જાહેર જીવનની જે સ્થિતિ છે એ રજૂ કરવા માંગતા હતા. અને એ જે જાહેર જીવન યહૂદી લોકોને માટે અથવા ત્યાં હાજર રહેલા પ્રભુ ઈસુના શિષ્યોને માટે અને આજના સંદર્ભમાં આપણે મંડળીઓને માટે પણ એ લાગુ પડે છે, એટલે કે સર્વ લોકોને લાગુ પડે છે. અને એ જે બાબતો તમારે આગળ હું જણાવું છું તે બે શારીરિક સ્થિતિમાં પ્રકાશમાં ચાલવું એ આપણા માટે હિતકારક છે. અંધકાર એ માણસને ઠોકર ખવડાવે છે, પાપમાં ડૂબાડે છે, ઊંડાઈમાં લઈ જાય છે અને ભયાનક સ્થિતિ બને છે. અને એમાંથી બહાર નીકળવા માટે આપણે પ્રકાશથી ચાલવાનું છે. એ પ્રકાશ એ આંખોમાં જે બને છે, શારીરિક સ્થિતિમાં આવે છે, મનથી સ્થિતિ શરૂ થાય છે, મનમાં વિચારો શરૂ થાય છે અને હાર્ટ સુધી એટલે આત્મા સુધી જાય, આત્મિક જે સ્થિતિ છે ત્યાં ઈશ્વર સાથેના સંબંધ સુધી જાય. એટલે એ પ્રકારે આપણે આગળ વધવાનું છે. એટલા માટે બીજી જે મહત્વની 22 થી 23 કલમમાં લખવામાં આવી છે, દ્રષ્ટિનો પ્રશ્ન અને એક શારીરિક સ્થિતિની બાબત. અને ત્યાં જે બાબત લખવામાં આવી છે તે પ્રમાણે આપણે આ જગતમાં પ્રકાશ મેળવવાનો છે, અજવાળું પ્રાપ્ત કરવાનું છે અને અજવાળામાં ચાલવાનું છે. અને એ સ્થિતિમાં જ્યારે ચાલીશું ત્યારે અંધકારમાંથી આપણે બહાર નીકળીને જગતના દ્રવ્ય કે જગતની લાલસા કે જગતના જે બાબતો છે તેમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ અને ઈશ્વર સાથેના સંબંધમાં યાની કે આકાશમાં દ્રવ્ય આપણે ભેગું કરીએ છીએ. અને જે આકાશમાં દ્રવ્ય ભેગું થાય છે તે અનંત જીવન સુધી ટકે છે, તેનો નાશ થતો નથી. અને એના અનુસંધાનમાં પ્રભુ ઈસુ અહીં જણાવી રહ્યા છે. ત્રીજી બાબત અહીં જે લખવામાં આવી છે એ 23મી કલમમાં 24મી કલમમાં છે. કોઈથી બે ધણીની ચાકરી કરાય નહીં, કેમ કે તે એક પર દ્વેષ કરશે ને બીજા પર પ્રીતિ કરશે, અથવા તે એકના પક્ષનું થશે અને બીજાનો તિરસ્કાર કરશે. દેવની તથા દ્રવ્યની સેવા તમારાથી કરાય નહીં. યાની કે અહીં જે બાબત ત્રીજી જે બાબત લખવામાં આવી છે એ એક બાજુ પ્રભુ છે, એક બાજુ સ્વર્ગ છે, એક બાજુ પ્રકાશ છે અને બીજી બાજુ ધન દોલત છે. આ જગતના ભૌતિક વાત છે, જગતના ખજાના છે. એ બંનેની પસંદગી આપણે કરવાની છે. અને એ બંનેની પસંદગીમાં આપણે આ જગતમાં અહીં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે ઈશ્વરની સાથે રહીને અથવા ઈશ્વરની સાથે રહીને ચાલવાની હોવાને લીધે આપણે જગતના જે પ્રશ્નો છે અથવા જગતની જે બાબતો છે અને જગતનું ધન દોલત કે મિલકત કે એ બાબતોમાંથી આપણે બહાર નીકળવાનું છે. ધન દોલત મિલકત એ તો આપણા માટે છે જ, પણ જે મહત્વની બાબત તમારી આગળ જણાવવા માંગુ છું, હાર્ટથી હૃદયથી જે સાચી ઈશ્વરની ભક્તિ થવી જરૂરી છે. અને એ પ્રમાણે ચાલીએ છીએ ત્યારે અહીં જે લખવામાં આવ્યું છે તે પ્રમાણે આપણે પ્રભુના પક્ષના બનીએ છીએ અને પ્રભુ આપણો માલિક બને છે. પૈસાની પાછળ પડવું એટલે પૈસાના ગુલામ થવું, બરોબર. પણ પૈસો જ્યારે આપણી પાછળ પડે ત્યારે આપણે પૈસાને કંટ્રોલ કરીએ છીએ. અથવા હું જે ધન દોલત મેળવવા માટે પ્રયત્ન કરું છું એ ધન દોલતની પાછળ જ્યારે હું લાગુ જ રહું છું ત્યારે મારો વિચાર અને મારી રહેણીકરણી અથવા મારા આચાર વિચાર બધામાં મારે નાણાં કમાવા છે, મિલકત મેળવવી છે, એની તરફ હું દોડું છું. પણ જ્યારે હું પ્રભુ તરફ નિહાળું છું ત્યારે એ ધન દોલત એ બીજા નંબર પર આવે છે. પ્રભુ મારી સાથે આગળ હોય છે અને પ્રભુ તરફ હું જ્યારે દ્રષ્ટિ કરું છું ત્યારે પૈસો મારી પાછળ રહે, મિલકત મારી પાછળ રહે. અને એ પ્રકારનું પ્રભુ અહીંયા આગળ ગીરી પ્રવચનમાં જણાવી રહ્યા છે.
એનો અર્થ એવો થાય છે કે આપણે જે મેળવીએ છીએ તે બધું ઈશ્વર તરફથી પ્રાપ્ત કરવાની જરૂર છે. યુસુફના જીવનમાં કેવું હતું કે યુસુફ એ ગુલામ તરીકે મિસરમાં ગયો, ત્યાં એની પાસે કશું નહોતું. ત્યાં એ પોટીફારના ઘરમાં ગુલામ હતો, તે કેદખાનામાં પડ્યો અને કેદખાનામાં પણ ત્યારે એની પાસે કશું નહોતું. પણ પછી તેને બહુ મોટો મંત્રી બનાવવામાં આવ્યો, બહુ મોટો પ્રધાન બનાવવામાં આવ્યો અને આખા દેશમાં એ ફારૂન રાજા પછી બીજા નંબરનો એ વ્યક્તિ બની ગયો. અને હવે જ્યારે એની પાસે એક પ્રકારની સત્તા આવી, હવે જ્યારે એની પાસે ઘણું બધું ધન દોલત આવ્યું, કેમ? કારણ કે એણે સૌથી પહેલાં ઈશ્વર તરફ મીટ માડી, ઈશ્વરના નીતિશાસ્ત્રો તરફ એ ચાલ્યો, ઈશ્વરને પસંદ પડે તેવું જીવન એ જીવવા પ્રયત્ન કરતો અને એ પ્રમાણે નૈતિક જીવનમાં તે આગળ વધીને, ઈશ્વર સાથેના સંબંધમાં આગળ વધીને એ બધું પ્રાપ્ત કરી શક્યો, સત્તા પ્રાપ્ત કરી શક્યો, ધન દોલત પ્રાપ્ત કરી શક્યો. તમે જુઓ કે એનો આખો પરિવાર જ્યારે મિસરમાં ગયો, કનાનથી મિસરમાં ગયો, યાકૂબનો આખો પરિવાર 70 વ્યક્તિઓ હતા અને બધા જ્યારે મિસરમાં ગયા, એ મિસરમાં ગોસેન પ્રાંતમાં એ લોકો વસ્યા. આ લોકો તો ઘેટાં બકરા ચારનારા રખડું જાતિના લોકો, અને એ ઘેટાઓ માટે પાણીની વ્યવસ્થા હોય એટલે નદી કિનારાની વ્યવસ્થા હોય. એ ગોસેન પ્રાંત એ નાઇલ નદી તટ પર આવેલો પ્રદેશ હતો. ત્યાં ફળદ્રુપતા હતી, ત્યાં 24 કલાક પાણી મળી રહે, ત્યાં પુષ્કળ ઘાસચારો મળી રહે અને એવી સુંદર જગ્યા, એવી જગ્યામાં એમનો આખો પરિવાર વસ્યો. એને કે એ લોકો સુખી થયા, એ લોકો વધારે ને વધારે આશીર્વાદિત બન્યા અને એ લોકોની પાછળ ધન દોલત દોડતી આવી. બાઇબલમાં ઘણા બધા પ્રકારના એવા લોકો છે અને એ લોકોએ એ પ્રકારે મેળવ્યું, એ પુષ્કળ આગળ વધ્યા. અને દાનિયેલ પણ આપણે એમાં જોઈ શકીએ. પણ હું તમને કહીશ કે માણસ પૈસાની પાછળ પડે ત્યારે ભૌતિકવાદના કારણે એ આંધળો બની જાય છે. પણ જો માણસ ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે અને ઈશ્વરની સાથે ચાલે ત્યારે ઈશ્વરના નીતિશાસ્ત્રો પાળે, અને ઈશ્વરના નીતિશાસ્ત્રો પાળે છે ત્યારે એ મિલકત અથવા તો એ ધન દોલત એ જ્યારે પાછળ આવે છે એ આગળ હોતી નથી. અને એ મહત્વની બાબત છે. અને એટલા માટે ગિરી પ્રવચનમાં પ્રભુ ઈસુ એ પ્રકારે શિક્ષણ આપી રહ્યા છે. અને એ તો એ છે કે તમે પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરો, જ્યાં કીડા અને કાટ તેનો નાશ કરે છે, ચોરો ત્યાં ચોરી જાય છે, ખાતર પાડી જાય છે. એટલે આ પૃથ્વી પરનું જે દ્રવ્ય છે એ ક્ષણભંગુર છે, એને નાશવાન છે. પણ આકાશનું જે દ્રવ્ય છે, સ્વર્ગમાં જે છે, એ અનંતકાળ સુધી છે, એનો કદી નાશ થવાનો નથી અને ઈશ્વર તરફનું છે. અને એ જીવન, એ આશીર્વાદ અને એ ધન દોલત એ ઈશ્વર પાસે છે. એ અનંત જીવન આપણે મેળવવાનું છે. અને એટલા માટે જાહેર વ્યવહારિક જીવનના સંદર્ભમાં પ્રભુ ઈસુએ આ શિક્ષણ આપ્યું છે. અત્યાર સુધી જે ધર્મકૃત્યોના સંદર્ભમાં આપણે જોતા હતા એ વ્યક્તિગત જીવન સાથે જતું હતું. વ્યક્તિગત જીવન એટલા માટે કે ત્યાં લખવામાં આવ્યું છે તે પ્રાર્થના, તું તારી ઓરડીમાં બેસ, એકાંતમાં બેસ અને એકાંતમાં તારા પ્રભુને તું દેખાડ કે હું પ્રાર્થના કરું છું. પ્રભુની સાથે બેસ, પ્રભુની સાથે વાતચીત કર. દાન ધર્મ પણ એ જ બાબત હતી. તું જાહેરમાં દાન ધર્મ કરીશ નહીં, તું ગુપ્તમાં દાન ધર્મ કર. તારો ડાબો હાથ જાણે નહીં, જમણો હાથ આપે છે ત્યારે. એ વ્યક્તિગત જીવનની બાબત હતી. પણ જાહેર જીવનની બાબત અહીં આગળ પ્રભુ જણાવે છે. અને તો એ છે કે આ પૃથ્વી પર તારે જે ધન દોલત અથવા દ્રવ્ય જે એકઠું કરવાની બાબતો છે એ નાશ પામે છે, એ ક્ષણિક છે, થોડા સમય માટે છે. પણ સ્વર્ગમાં જે છે એ અનંત જીવન સુધી છે. અને આપણે બધા ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિઓ છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ સિવાય આ જગતમાં આપણું જીવન નિષ્ફળ જાય છે. અથવા ઈશ્વર સાથેના સંબંધ વગરનું જીવન એ ખ્રિસ્તી જીવન નથી. અને ઈશ્વર સાથેના સંબંધમાં જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીશું અને ઈશ્વરનું જે ન્યાયપણું, ઈશ્વર તરફથી મળતું જે પ્રમાણિકતા અને શુદ્ધતા અને પવિત્રતા અને બધી બાબતો આપણે મેળવવાની છે. અને એ સાચું દ્રવ્ય છે, એ સાચા જીવન છે અને એ જીવન અનંત જીવન સુધી ચાલે છે. અને એ જીવન દ્વારા આપણે વધારે આશીર્વાદિત થઈએ છીએ. અને એટલા માટે આ પ્રભુના વચનનું જે બાબત આપણને જણાવવા માંગે છે એ તો એ છે કે આપણે જગત તરફ નહીં પણ સ્વર્ગ તરફ દ્રષ્ટિ કરીએ, ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ. જગતમાં નાશ છે પણ આકાશમાં ઈશ્વર તરફ અનંત જીવન છે.
અને આપણે બધા જાણીએ છીએ કે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી આપણે અનંત જીવનના ભાગીદારો બન્યા. પ્રભુ ઈસુએ આપણા માટે ધ્વજસ્તંભ પર પ્રાણ આપ્યો છે, રક્ત વેવડાવ્યું છે, અને આપણે વિશ્વાસ કરતા પસ્તાવો કરીએ છીએ ત્યારે પ્રભુના વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિઓ બનીએ છીએ. પણ એટલેથી બસ થતું નથી. એ તારણ પછી હવે બીજો જે તબક્કો છે એ છે પવિત્ર આત્માને પામવું, પવિત્ર આત્મા મેળવવો, ઈશ્વર સાથેના સીધા સંબંધમાં આગળ વધવું, અને આપણા હાર્ટથી હૃદયની જે બાબતો છે ઈશ્વર આપણને પ્રેરણાઓ કરે, ઈશ્વર આપણી સાથે વાત કરે, પવિત્ર આત્મા દ્વારા આપણને સમજ પડે અને આપણે ચાલીએ અને વધારે મજબૂત થઈએ અને આકાશમાં જે દ્રવ્ય છે તે આપણે મેળવીએ. અને એ અનંત જીવન સુધી ચાલનારું દ્રવ્ય જેનો કદી નાશ થશે નહીં એ દ્રવ્ય પ્રાપ્ત કરીએ. એટલા માટે પ્રભુની પાસે જઈએ, આપણે કૃપા માંગીએ કે એ દ્રવ્ય આપણા જીવનમાં આવે જે અનંત જીવનનું છે, સ્વર્ગનું છે, ઈશ્વરે આપણને આપવા માંગે છે, જેને આપણે મેળવવાનું છે. અને એટલા માટે પ્રભુની પાસે જઈ આપણી આંખો બંધ કરીશું અને પ્રભુને વિનંતી કરીશું. અહીંયા આપણે જ્યારે આ પ્રભુનું વચન સાંભળી રહ્યા છીએ ત્યારે પ્રભુ આપણને બહુ સ્પષ્ટ કહી રહ્યા છે કે આપણે સદાકાળના જીવનમાં ઈશ્વર સાથેના સંબંધમાં આકાશમાં દ્રવ્ય મેળવવાનું છે. અને એ દ્રવ્ય આ પૃથ્વી પરનું દ્રવ્યથી અલગ છે, અને એ દ્રવ્ય પૃથ્વી પરના દ્રવ્ય જેવું નથી જે નાશવંત છે, પણ પેલું અનંત જીવનનું દ્રવ્ય છે. અને અનંત જીવનનું દ્રવ્ય એ આપણા જીવનમાં આવે અને રોજે રોજ આપણે એ દ્વારા આકાશમાં દ્રવ્ય ભેગું કરીએ જે સદાકાળ આપણી માટે ચાલે, અનંત જીવન સુધી ચાલે. અને એટલા માટે પ્રભુની પાસે જઈને કૃપા માંગીએ, આપણી આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં નમીએ. પવિત્ર દેવ, સર્વશક્તિમાન ઈશ્વર, અમે તમારા બાળકો તમારી હજુરમાં આવ્યા છે પ્રભુ. તમારા વચનોને માટે અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ મહિમા કરીએ છીએ, કારણ કે પ્રભુ તમે એ વચનો દ્વારા અમને સ્પષ્ટ જણાવી રહ્યા છો કે આ પૃથ્વી પરનું નાશવંત દ્રવ્ય, ધન દોલત, મિલકત જે અમારી સાથે કદી આવતી નથી, પણ પ્રભુ તમે જે ધન દોલતની વાત કરો છો એ તો આ જગતમાં પ્રભુ અમે તમારી સાથેના સંબંધ દ્વારા મેળવવાનું છે, તમારી પાસેથી પ્રાપ્ત કરવાનું છે. અને સાચો પ્રકાશ છે, એ સાચું નાણું છે, એ દ્રવ્ય છે, અને સાચી મિલકત છે જેને અમારે મેળવીને તમારામાં વધારે ને વધારે આશીર્વાદિત બનવાનું છે, અનંત જીવન સુધી ચાલે એવું પ્રભુ અમારે જીવન જીવવાનું છે. અને એટલા માટે પ્રભુ અમે બે ધણીની ચાકરી કરી શકતા નથી. અમે તમારી સાથે રહેવા માંગીએ છીએ, જગત સાથે નહીં, શૈતાન સાથે નહીં, અને જગતના વાનાઓ સાથે નહીં, પણ તમે અમને જીવન આપો, આશીર્વાદ આપો, અનંત જીવન અમારું બનો, અને એ દ્વારા તમારો મહિમા પ્રગટ કરવાને માટે અમને તૈયાર કરો તેવી વિનંતી પ્રભુ અમે કરીએ છીએ. અમે બધા તમારા હાથોમાં સોંપાતા અમારા પાપો અપરાધોને માફ કરો તેવી વિનંતી કરતા પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના તમે સાંભળો અને માન્ય કરો. આમીન. ત્યારબાદ પ્રભુએ શીખવેલી પ્રાર્થના કરીશું અને પાળક સાહેબ આશીષ વચન ઉચ્ચારશે. છેલ્લી પ્રાર્થના શાંતિથી. જાહેર ખબર છે કે આવતીકાલે ભાતૃભાવ 2 મીટિંગ થશે. આવતીકાલે 2 તારીખ બુધવાર નિલેશભાઈ મેકવાન તેઓ કારભારી છે. તમે જેઓ આવો છો, દૂર દૂરથી આવો છો, તમે બધા આવશો, પ્રાર્થના પણ કરશો તેવી ખાસ વિનંતી છે. આપણે બધા આપણી જગ્યા પર ઊભા થઈશું. ઓ આકાશમાં અમારા બાપની પ્રાર્થના આપણે સાથે સાથે બોલીશું. છેલ્લો આશીર્વચન ઉચ્ચારવામાં આવશે. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની મારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે મારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય અને અનુપમ સંગત આપણી સાથે, આ ભાતૃભાવ સોસાયટી 1ના તમામ રહીશોની સાથે અને તેમના સેવકો, સંતો, ભક્તોની સાથે, આપણી મંડળી સાથે હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો. આમીન.